હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો આપણે 10 વાગી ગયા છે, મસ્ત નાઈને નાસ્તો બાસ્તો કરી નીચે આવી ગયા છીએ. જો આજે ફરવા જવાનું છે. આજે તો જવાનું છે રિવરફ્રન્ટમાં ફરવા જવાનું છે રિવરફ્રન્ટ. તો આગળના વ્લોગમાં બહુ મજા આવવાની છે, તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળના વ્લોગમાં બન્યા રહેજો. જેવો ટાઈમ રહે એ પ્રમાણે આપણે આજે ફરવાનું છે, જ્યાં જ્યાં ફરાય ત્યાં એ રીતના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છીએ. હાલો બધાય બહાર ફરવા. જો ફાઇનલી રિવરફ્રન્ટે પૂગી ગયા છે. તો દીદીને ઘરથી રિવરફ્રન્ટ બહુ દૂર છે, તો કેટલો 13 થી 14 કિલોમીટર જેટલું દૂર છે. તો જો આપણે ફાઇનલી પૂગી ગયા છીએ, અહીંથી આપણે એન્ટ્રી છે. તો ચાલો હવે આપણે જઈએ રિવરફ્રન્ટમાં આગળ. જો મિત્રો, આ છે સાબરમતી નદી અને આ છે રિવરફ્રન્ટ, એકની બાજુમાં જ છે. જો જોરદાર વ્યૂ આવે છે, કંઈ ઘટે નહીં એવો. આજે આપણે નીચે પણ જાશું, જોરદાર દેખાય છે અહીંથી અટલ બ્રિજ. જોવો તમે, આ છે સાબરમતી નદી. આ છે જો આગળ પુલ દેખાતો છે તમને આગળ. જોરદાર લુક છે, બાકી એકદમ ફરવાલાયક જગ્યા છે, જોરદાર. અલીને કીધું નહીં, કહેતી હતી કે આપણે રિવરફ્રન્ટ જવું છે, ફરવા જવું છે. તો જો ફાઇનલી આપણે આવી ગયા છીએ ફરવા માટે. મિત્રો, આપણે અટલ બ્રિજની અંદર આવી ગયા છીએ. જુઓ તમે, અહીંથી જુઓ કેવો લુક આવે છે. જુઓ તમે, મમ્મી મજા આવે ને? અંજલિ તને તને તો મજા જ આવે ને? કીધું ને આવવાની ઈચ્છા હતી તારી. હા, દર વખતે મોબાઈલ રીલ્સ જોતા. ફાઇનલી આપણે જો આવી ગયા છીએ ફરવા માટે. તો જો અહીંથી નીચે પણ જવું હોય તો એની પણ સુવિધા છે. અહીંથી પગથિયાથી નીચે પણ જઈ શકો. અને અહીંથી જો નદી આખી દેખાતી હશે, એમાં બ્રિજ છે. તો જો આખીનો લુક એવો છે બધો, જોઈ લ્યો. આખી નદી દેખાતી હશે તમને. તો જો મિત્રો, સામને જે દેખાય છે ને, એ ક્રૂઝ કહેવાય એને. એમાં ટૂંકમાં આખું તમે ફરવું હોય તો ટૂંકમાં એમાં આખું ફરી પણ શકો. આખા નદીમાં તમને છેલ્લે લગી લઈ જાય તમને. અને એક જણાની ટિકિટ છે ને 2500 રૂપિયા છે. તમે જો જમવાનું ટૂંકમાં બધું એની અંદર મળી જાય તમને, પણ એક જણાના વ્યક્તિ દીઠ 2500 રૂપિયા છે. હા, હા, અમદાવાદ તો અવડું મોટું છે. ટૂંકમાં દર વખતે આવતા હોય આપણે તો કટકે કટકે ફરવાનું, બીજું શું હોય એમાં. જોઈ લો, અહીંથી આખો બ્રિજ દેખાય છે. માંથી નીચે ઉતરી જાય, ત્યાં લગી આપણે જવું નથી. અહીંથી જો વિડીયો ઉતારી લે. આજે આપણે અમદાવાદમાં જેટલું ફરાય ને એટલું બધું ફરી જ હા, લેવાનું છે. આ તમે આઈસ્ક્રીમ કે કાંઈ નાસ્તો કરવો હોય એના માટે પણ આ કેન્ટીન આપેલા છે. જુઓ તમે, પોપ છે, આઈસ્ક્રીમ છે, પીઝા છે, સેન્ડવિચ છે, બધું તમને મળી રહી. આમ જોઈ લો, હા બાજુમાં જ અટલ બ્રિજની બાજુમાં થોડુંક દૂર એરપોર્ટ પણ આવેલું છે. એટલે ટૂંકમાં ઘડીએ ઘડીએ તમને એરોપ્લેન જોવા મળે. અહીં તમે જોતા હશો. જો કાઈટ ઉપર ઝૂમ કરીને દેખાડું. જો કાઈટ હોટલ છે સામે દેખાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે ત્યાં જવાનું છે. તો જો ફાઇનલી આપણે રિવરફ્રન્ટ જોઈ લીધો છે અને હવે જઈએ છીએ નીચે. મજા આવી ગઈ બાકી રિવરફ્રન્ટ ફરવાની. અટલ બ્રિજ, સોરી, મજા આવી ગઈ. મજા આવી ને? હા, મજા આવી ગઈ. જોઈ લીધો, ફોટા પાડી લીધા. મમ્મી ચા પીવો તો ને ટૂંકમાં એ તો આગળ હાલ્યા ગયા. મમ્મી ને હાર્દિક બે હા, હું જમા વયા ગયા છે ને અમે ત્રણે ફોટા પાડતા તો પાછળ રહી ગયા છીએ. ફોટોગ્રાફી કરતા હતા હું, દીદી ને અંજલિ. મસ્ત છે, મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. મને બહુ ઈચ્છા હતી આ બ્રિજ કોઈ પણ અમદાવાદ આવે જોવાની. ને તો અહીંયા તો આવું મજા, અહીંયા આવે તો બહુ મજા આવે. અહીંયા તો આવું જ જોઈએ. આપણી પાસે ટાઈમ નથી જાજુ રોકાવાનો, નકર તો રોકાત. પણ જુનાગઢ આપણે પાછો મેળો શિવરાત્રીનો ચાલુ થઈ ગયો છે. મેળો કર્યા વગર હાલે નહીં આપણે. આપણે એ પણ ઉતારવો છે વ્લોગ એનો પણ. આપણે મેળા પણ જવું છે. એટલે આજે છેલ્લો દિવસ છે આપણે અમદાવાદમાં. આજથી ધજા તો બંધાઈ ગઈ છે. મેળો તો જુનાગઢ જવાનું છે. મેળો ઓલરેડી ચાલુ થઈ ગયો છે આજથી, અને આપણે કાલે ફાઇનલી નીકળી જવાનું છે. તો જો અટલ બ્રિજ જોઈને આપણે ફ્લાવર પાર્ક આવી ગયા છીએ. તો જો કેવા મસ્ત મસ્ત ફૂલ છે બધે.
આ બાજુ તો મસ્ત પિંક કલરના છે. મસ્ત કલરે કલરના બધી જાતના ફૂલ છે. તો ચાલો આગળ પણ આપણે જોઈએ કે કેવા કેવા ફૂલ આપણને જોવા મળે છે. તો તમે અહીંથી અટલ બ્રિજનો આખો લુક આવી જાય છે. મસ્ત ફ્લાવર પાર્ક છે. તો મસ્ત જાતે જાતના ફૂલ છે અને પાણીના ફુવારા તો જો કેટલા ઊંચા ઊંચા ઉડે છે. જોરદાર વ્યૂ આવે છે કે ઘટે નહીં એવું. વ્યૂ મસ્ત આવે છે અહીંથી. ચારે કોઈ જો ફૂલ, વहाँ પણ બધે ફૂલ છે. આ વચ્ચે પાણી, આ ફૂલ પાણી ફુવારા થઈ જાય જો. આ હાથ કેવા સરસ ના બહુ છે. મસ્ત છે જો. તો જો 2 વાગી ગયા છીએ અને આપણે મસ્ત મજાનું જમી લીધું છે. તો આજે તો જો ગુજરાતી જ જમ્યું છે તો ફૂલ પેટ થઈ ગયું છે. પાછા આપણે મોલમાં પૂગી ગયા છીએ ખરીદી કરવા. મસ્ત મોલ છે તો થોડીક શોપિંગ કરવી પડશે, નકરું ફરવાથી થોડુંક કામ ચાલશે. તો જો આપણે આવી ગયા છીએ મોલમાં. જમવાની મજા આવી ગઈ હો, બાકી કાંઈ ન કરી. મજા આવી ગઈ. પેટ ભરાઈ ગયું છે મોલમાં રખડવા. આરામથી બધું ફરશું ને બધું હાલ હવે shopping કરશું. મોલમાં રખડતા પણ તોય રખડવું જ પડશે. તો જો મોલમાં આપણે રખડી લીધું છે. તો આપણે મોલમાં રખડતા હતા તો મૂવી જોવાનો પ્લાન થઈ ગયો છે. તો મોલ મૂકીને સીધા આપણે મૂવી જોવા આવી ગયા છીએ. હાલો બધે પિક્ચર જોવા. હા ટાઈમ રહે તો પાછા હજી મોલમાં જાઉં શોપિંગ કરવા. બાકી હવે મૂવી જોઈ નાખીએ. ફાઇનલી આપણે પિક્ચર જોઈ લીધું છે. આપણે આવી ગયા છીએ પીઝા ખાવા માટે. રાતનું જમી જ બહાર લેવાનું છે. આપણે પીઝા ખાવા આવી ગયા છીએ. મસ્ત રેસ્ટોરન્ટ છે. પીઝા ખાઈને પછી જાય ઘરે. તો સવારના રખડીએ છીએ. ફાઇનલ મિત્રો આપણે જમીને ઘરે આવી ગયા છીએ. તો બહુ થાકી ગયા હતા કેમ કે બધે મોલમાં છે, પિક્ચર જોયું, આપણે મોલમાં ફરવા ગયા, ત્યાં શોપિંગ કરવા ગયા, ફૂલ થાકી ગયા છીએ. તો જમીને ઘરે આવી ગયા છીએ અને કાલે તો આપણે પાછા બેક ટુ હોમ જુનાગઢ જવાનું છે. તો બધી તૈયારી અનલીએ બધા બેગ પેક, મમ્મી અનલીએ બેગ પેક કરી લીધા છે. તો આપણે આજનો વ્લોગ અહીંયા જોઈન કરીએ છીએ. તો અમારો વ્લોગ જો પસંદ આવતો હોય લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.